माननीय प्रिंसिपाल, आदरणीय शिक्षक मंडल, रशीद अहमद एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट आणंदना प्रतिनिधिओ तथा आजना अमारा मुख्य मेहमान वाघनगर गामना सरपंच श्री नंदाभाई वेगड़, भावनगर जिल्लाना समाज सेवाना अध्यक्ष मौलाना इनायतुल्ला सफीभाई कुरेशी, अल इमदाद ट्रस्टना प्रमुख श्री हाजी साजिद अहमद इकबालभाई लाखाणी તેમજ શાળાના વહાલા મિત્રો, આજે આ પવિત્ર શાળામાં ઉપસ્થિત થવાની તક મળી એ મારા માટે ગૌરવની વાત છે। સૌ પ્રથમ હું શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી હેતલબેન પરમાર તથા તમામ શિક્ષકોનો દિલથી આભાર માનું છું। આપ સૌના સતત પ્રયત્નો અને સેવા ભાવે આ શાળા આજે શિક્ષણના ઉત્તમ કક્ષાએ આગળ વધી રહી છે। બાળકોને જ્ઞાન આપવું, તેમની અંદર માનવતા જગાવવી અને જીવનના સાચા મૂલ્યો શીખવવા, આ કાર્ય ખૂબ જ પવિત્ર છે અને આ કાર્ય માટે આપ દરેક પ્રયત્નશીલ છો, જે ખૂબ જ ગર્વની વાત છે। તેમજ હું રશીદ અહમદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો ખાસ આભાર માનું છું। આ ટ્રસ્ટ સતત ગામના બાળકોને શિક્ષણ, સુવિધાઓ અને પ્રોત્સાહન આપવા માટે અવિતર પ્રયત્નશીલ છે। આવા સહયોગથી જ શાળા મજબૂત બને છે અને બાળકો ભણતર તરફ આગળ વધી રહે છે। પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું ખાસ તમારા માટે થોડા શબ્દો કહેવા માંગુ છું। ભણતર માત્ર પુસ્તકો પૂરતું નથી। ભણતરનો સાચો અર્થ એ છે કે સારા માણસ બનવું। શિક્ષણ આપને સાચું ખોટું ઓળખાણની શક્તિ પણ આપે છે। તમારા દરેકના હૃદયમાં કોઈને કોઈ સપના હશે। કોઈ ડૉક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક, કોઈ સૈનિક, તો કોઈ વેપારી। એ બધું જ શક્ય છે જો તમે આજે મહેનતપૂર્વક ભણતર ચાલુ રાખો। મહેનત, નિયમિતતા અને સંસ્કાર, આ ત્રણેય ગુણ જીવનમાં સફળતા મેળવવાનું મુખ્ય સાધન છે। પ્રિય વિદ્યાર્થીઓ, ક્યારે એવું વિચારશો નહીં કે આપણે નાના ગામમાં રહીએ છીએ એટલે આપણે મોટા નહીં બની શકતા। ઇતિહાસ સાક્ષી છે કે મોટા મોટા મહાનુભાવ નાના ગામડામાંથી ઊભા થયા છે। મહત્વનું એ છે કે તમારા દિલમાં શીખવાની ધગશ હોવી જોઈએ। તમારા માતા પિતા તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે અનેક બલિદાન આપે છે। તેથી તેમનું માન રાખો, તેમની આશાઓ પૂર્ણ કરો। શિક્ષકોને ગુરુ સમજીને તેમનો આદર કરો, કારણ કે ગુરુના આદર અને આશીર્વાદ વગર સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી। અંતમાં હું એટલું જ કહું છું, બાળકો ભણતર તરફ આગળ વધો, સમયનો સદુપયોગ કરો અને મહેનતને તમારો સાથી બનાવો। એક દિવસ આવી જશે જ્યારે આ વાઘનગર ગામના બાળકો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાનું નામ રોશન કરશે। ચાલો એક પ્રતિજ્ઞા કરીએ કે આપણે સૌ ભણતરથી આપણા જીવનને ઉજ્જવળ કરીશું અને સમાજને સાચા દિશામાં આગળ લઈ જઈશું। આભાર। આભાર કારી સાહેબ। તો આપણો આ પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે। દરેક વિદ્યાર્થી મિત્રો અને આવેલ મહેમાનો નાસ્તો કરીને જાય, નાસ્તાની વ્યવસ્થા કરેલ છે। એક 5 મિનિટમાં જ હમણાં આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો સામે ટેબલ રાખ્યા છે, ત્યાંથી નાસ્તો લેતા જાય।